મિત્રો, કાળી જમીન વિશે પરિચય મેળવ્યા બાદ, કાળી જમીન વિશે માહિતી મેળવ્યા બાદ સેક્શન સી નો આપણી સામેનો હવેનો જે પ્રશ્ન છે એ છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો. સંસાધન નામનો પ્રશ્ન છે. સંસાધનની વ્યાખ્યા આપણને બધાને ખબર છે બેટા. સંસાધન એટલે શું? તો કે સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને જેનો ઉપભોગ કરવાની માનવી પાસે બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા હોય, એને શું કહી શકાય? તો કે એને સંસાધન કહી શકાય છે. તો હવે વિશેષ આ પણ આપણને ખ્યાલ છે કે 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. 8મા ચેપ્ટરની અંદર, પ્રકરણની અંદર સંસાધનોનું આયોજન શું કામ કરવું જરૂરી છે બેટા, અને સાથે સાથે એનું સંરક્ષણ કરવું શું કામ જરૂરી છે? ઉપયોગિતાની દ્રષ્ટિએ વાત કરીએ તો આના માટે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? પેલું, સૌથી પહેલા તો કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણીને તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ પણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. કોઈ પણ દેશ છે બેટા, એ દેશની પાસે અલ્ટિમેટ છેલ્લે બધા રિસોર્સ નથી હોતા, બધા સંસાધનો નથી હોતા, સંસાધનોનું બધું જ વિપુલ પ્રમાણે નથી હોતું. ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારના સંસાધનોની પાસે અછત હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો દરેક દેશો પાસે પેટ્રોલ નથી, દરેક દેશો પાસે પાણીનો પૂરતો જથ્થો નથી, દરેક દેશો પાસે ફળદ્રુપ જમીનો પણ પૂરતા પ્રમાણમાં નથી. એટલે વાત કરીએ તો તમે એવું કહી શકો કે પહેલાં તો કોઈ પણ દેશ જે છે એ દેશને કરવું શું જોઈએ? તો દરેક દેશનો સૌથી પહેલો અભિગમ એ રહેશે કે એમની પાસે કયા પ્રકારના સંસાધનો છે, કેટલા છે, અને એમાંથી આપણે કેટલા સંસાધનો વાપરી ચૂક્યા છીએ. તો ખાસ આપણે પહેલાં એ ધ્યાનમાં રાખવાનું છે કે ભારત જેવા દેશની પાસે હજુ કેટલા સંસાધનો ઉપયોગમાં અત્યારે ચાલુ છે, લઈએ છીએ આપણે. હજુ પણ વપરાયેલા કે સંભવિત સંસાધનો વણ વપરાયેલા, હજી આપણે જેનો ઉપયોગ કરેલો નથી કે એ દિશામાં આપણા હજી પ્રયત્નો નથી, અને આપણને ખબર છે પણ હજુ એફર્ટ કરવાની બાકી છે, પ્રયત્નો લેવાના બાકી છે. સંભવિત સંસાધનો હજી કેટલા મળે એમ છે. જો આને એક આપણે લોકો વર્ગીકરણ કરી લઈએ, આપણે લોકો આનું પૃથ્થકરણ કરી લઈએ તો આપણને તરત જ કેટલા સંસાધનો કેટલા વર્ષ સુધી કામ આવશે એનો અંદાજિત આંકડો આપણને મળી શકે છે. તો આપણે એના રિલેટેડ ઘણા બધા પ્રકારના પ્રયત્નો કરી શકીએ એમ છીએ. એટલે દરેક દેશને સંરક્ષણ પહેલાં આ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે બેટા. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અથવા તો તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. મિત્રો, આપણને બધાને ખબર છે કે પેટ્રોલ છે, કુદરતી વાયુ છે, આ બધા જે છે એવા સંસાધનો છે જે બહુ ટૂંકા ગાળામાં પૂરા થવાના છે, પૂર્ણ થશે. તો આપણી પાસે એનો વિકલ્પ છે? કોઈ વિકલ્પ છે તો આપણે એનો ઉપયોગ કેટલો કરીએ છીએ? એનો ઉપયોગ વધારે થઈ શકે એમ છે? એના ઓપ્શન્સ આપણી પાસે છે? તો એના માટે શું કરવું જરૂરી છે? તો આપણી પાસે તો પેલા જે ન હોય, દાખલા તરીકે જ્યારે ઓપ્શન નથી ત્યારે શું કરી શકીએ? તો કે ત્યારે જે સંસાધનો મર્યાદિત છે, બીજી વાર પાછા પ્રાપ્ત થવાના નથી, તો એનું વૈજ્ઞાનિક ઢબે એટલે કે આપણને લાંબામાં લાંબા સમય સુધી કામ આવશે એવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. જરૂર છે ત્યાં જ ઉપયોગ કરવો જોઈએ. એક સીધું દ્રષ્ટાંત, કોમન સેન્સની વાત જણાવું કે દાખલા તરીકે ફાટક બંધ છે તો ફાટક બંધ છે ને આપણું વાહન ઊભું છે, આપણને બધાને ખ્યાલ છે કે 20 મિનિટ સુધી ગાડી આવવાની નથી, તો પછી સાહજિક અને સ્વાભાવિક રીતે ગાડી તે સમય સુધી બંધ કરી દેવી જોઈએ, જેથી કરીને પેટ્રોલનો એટલો બગાડ ઓછો થાય. જો આપણે આવી નાની નાની વાતો છે એને ધ્યાનમાં રહેશું, આ નાની નાની વાતોને આપણે લોકો જાગૃતતાના અવસરમાં મૂકશું, તો એ સંસાધનો જે ટૂંકા સમયમાં પૂરા થવાના છે એ હજુ થોડા લાંબા ચાલી શકે એમ છે. એટલે પહેલી પ્રાયોરિટી આપણી આ છે કે જ્યાં જરૂરિયાત છે ત્યાં જ એનો વિશેષ ઉપયોગ કરો. આવી નાની નાની બાબતો જેમ કે તમારા સ્કૂલની અંદર ક્યાંય લાઇટ પંખા ચાલુ છે, બિનજરૂરી ચાલુ છે, ક્લાસમાં કોઈ નથી, તમે જુઓ છો તો તમે એને બંધ કરી દો, જેથી કરીને એનો વપરાશ ઓછો થશે. વીજળી બચશે તો પેટ્રોલ બચશે. આપણને બધાને ખબર છે કે પેટ્રોલ, કોલસો જેવા સંસાધનોની અંદરથી જ વીજળી ઉત્પન્ન થાય છે. તો આ પણ એક બહુ મોટી રાષ્ટ્ર સેવા છે, આ પણ બહુ મોટી એક દેશ સેવા છે. આપણા કરેલા નાનકડા એક પ્રયત્નથી પણ એ સંસાધન છે એ લાંબુ બચી શકે એમ છે. સાથે જે સંસાધનોની માત્રા વધારી શકાય તે માટે વિકાસ અને પ્રયત્ન કરવા જોઈએ. જેમ કે આપણને બધાને ખબર છે કે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અત્યારે માર્કેટની અંદર મળે છે બેટા. તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો આપણે બને એટલો મેક્સિમમ ઉપયોગ કરીએ. ટૂંકા અંતરની અંદર આપણે 2 વ્હીલ્સ લઈને જઈએ, લાંબા અંતરની અંદર આપણે લોકો છે એ બહુ નેસેસિટી ના હોય, બહુ અગત્યની જરૂરિયાત ના હોય તો આપણે લોકો છે એ પેલી પબ્લિક વ્હીકલનો ઉપયોગ કરીએ. બસો છે, રેલવે સ્ટેશન છે, એનો ઉપયોગ કરીએ. અને ઇમરજન્સી કેસીસમાં જ આપણે લોકો આપણી 4 વ્હીલો બહાર કાઢીએ. ઘણા બધા પ્રકારના મુદ્દાઓ છે બેટા જે અહીંયા લાગુ પાડી શકાય એમ છે. અને સોલાર એનર્જી છે, પવન ઉર્જા છે, અત્યારના સમયની અંદર આપણા ઘરોની અંદર વીજળીઓ છે આરામથી સંચાલિત થઈ શકે એમ છે, તો એનો ઉપયોગ વધારે કરીએ. જે સંસાધનો વર્તમાનમાં સોંઘા એટલે કે સસ્તા અને સહજ રીતે ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ પેઢી માટે કરકસર કરીને સાચવવા જોઈએ. સહજ સંસાધનો મિત્રો, આમ તો લોકોને આપણે કહીએ છીએ પાણી,
પાણી બહુ મહામૂલી વસ્તુ છે બેટા. પાણીની કિંમત કદાચ આપણને સાહજિક જે પાણીવાળા વિસ્તારોમાં રહેતા હોય તો આપણને ના હોય, પરંતુ જ્યાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે એમને પૂછીએ કે ભાઈ પાણીની કિંમત શું છે, તો એ લોકોને ખબર હશે. કે જેમને ખબર છે કે ભાઈ અરેબિયન કન્ટ્રીઝના જે બધા દેશો છે, અરબ દેશો છે, એ અરબ દેશો મોટાભાગે શું ખરીદે છે આપણી પાસેથી? અરબ દેશો આપણી પાસેથી પાણી ખરીદે છે અને આપણને પેટ્રોલ સામે આપે છે. તો પેટ્રોલના ભાવમાં પાણી જાય છે. તમે વિચાર કરો કે કેટલું મોંઘું હશે. તો કહેવાનો મતલબ એવો છે કે આપણા માટે સસ્તું છે, બીજા માટે એ સંસાધન મોંઘું છે. અને જો યોગ્ય આયોજન નહીં કરીએ તો એ પણ ક્યારેક ક્યારેક છે એ પૂરું થઈ જશે. તો ખાસ અગત્યની વસ્તુ છે એનું આયોજન વ્યવસ્થિત કરીએ, બિનજરૂરી પાણીનો બગાડ થતો અટકાવીએ. જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોને જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ અને લાંબા ગાળે એ ફાયદાકારક છે. ટેકનોલોજીને જો આપણે લોકો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો બેટા તો એ વરદાનથી ઓછું નથી, અને ટેકનોલોજીનો જે દુરુપયોગ છે એ કરીએ તો એ અભિશાપથી પણ ઓછું નથી. જેમ કે આપણે લોકો છે એ મોબાઈલ જે છે એ મોબાઈલનો સદુપયોગ કરીશું તો એ વન ટાઈપ ઓફ ટેકનોલોજી વરદાન છે આપણા માટે થઈને, પણ એનો મિસયુઝ પણ થશે તો એ આપણા માટે અભિશાપ છે. તો ટેકનોલોજીના ઉપયોગથી તમે ઘણા બધા એવા વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ શોધી શકો છો કે જે આપણને એવા સંસાધનો મર્યાદિત છે એની સામે આપણને લોકોને નવી ટેકનોલોજી શોધીને આપશે. જેમ કે અત્યારે આપણને ખબર છે પેટ્રોલ અને ડીઝલ પૂરું થઈ રહ્યું છે, તો તરત આપણે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલો છે એનો ઓપ્શન શોધી લીધો છે. તો હવે આને શું કરવાનું છે કે ઓપ્શન શોધાયા પછી આપણે એને એઝ એ રૂટીન તરીકે ઉપયોગમાં લઈએ એ પ્રયત્નો કરવાના છે, એ એફર્ટ્સ વધારવાની છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવીને તેનું અમલીકરણ કરાવવું. છેલ્લે તો સરકાર છે એ જ પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે, કાયદાઓ નાખીને, નિયમો નાખીને આપણને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એના કરતાં આપણે લોકો જો આપણી જવાબદારીએ સમજીએ તો વધારે સારું રહેશે. જેમ કે આપણે નીચે કીધું છે કે નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. તો જ્યાં સુધી સરકાર તો પ્રયત્ન કરશે બેટા, પણ સરકારની સાથેના પ્રયત્નોમાં જ્યાં સુધી જનતા નહીં જોડાય, જ્યાં સુધી તમારા મારા જેવા નાગરિકો નહીં જોડાય, ત્યાં સુધી છે એ સંસાધનનો યોગ્ય અને સાહજિક સંપૂર્ણ ઉપયોગ નહીં થઈ શકે. તો એના રિલેટેડ આપણે લોકોને એક સરકારને સપોર્ટ કરવાની જરૂરિયાત કરીએ. સરકારને છે એ માહિતી આપવાની જરૂરિયાત અને સાથે સાથે જે કહે છે આપણને એ ઉપર પાલન કરવાની જરૂરિયાત કરી છે. તો આ જે છે એ આપણા સંસાધનનો મુદ્દો છે. તો આમાંથી તમે કોઈ પણ 5 થી 6 મુદ્દાઓ છે એ પરીક્ષાની અંદર લખી શકશો અને આરામથી 3 માર્ક છે તમે લોકો પ્રાપ્ત કરી શકશો બેટા. તો સરસ મજાનો આપણો આ જે પ્રશ્ન છે એ પણ અહીંયા પૂરો થાય છે. આગળ ચર્ચા કરીએ.